નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 10ની વાત કરીએ તો પરીક્ષા આપણી ઓક્ટોબરમાં આવવાની છે. વિદ્યાર્થી મિત્રો, તો સ્ટાન્ડર્ડ મેથ્સ માટેનું સોલ્યુશન આપણે તમારા માટે રજૂ કરીશું પૂર્ણપણે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ખાસ જોડાઈ જજો અને સરસ રીતે પ્રિપેરેશન કરજો. વિકલ્પો હોય, ખાલી જગ્યા હોય, ખરા ખોટા હોય કે કંઈ પણ હોય વિદ્યાર્થી મિત્રો, પણ આપણે એને સમજવું જરૂરી છે. કેમ કે જો દાખલો આપણા જોડે પૂછાઈ ગયો અને આપણે એ વ્યવસ્થિત ન ગણી શકીએ સમજ્યા વગર, બરાબર છે, તો એ કંઈ મતલબ રહેતો નથી. તો આપણે પૂર્ણપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મોડું ન કરતાં શરૂ કરીએ. પરંતુ એના પહેલાં જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. ગગન ઓનલાઈન એકેડમી આપણી ચેનલનું નામ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી જે રકમ છે એમાં કીધું છે નીચે આપેલ અવયવ વૃક્ષ પરથી x+2yની કિંમત શોધવાની છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણે x અને y જો આપણને મળી જાય ને તો આપણે આ કિંમત શોધી શકીએ. તો એ આકૃતિ ઉપરથી જોઈ શકીએ છીએ આપણે, એટલે કે આપણને જે કીધું છે એ પ્રમાણે y બરાબર શું થશે, 2 × 2, એટલે કે yની કિંમત શું થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો, 4 થઈ ગઈ. તો એ આપણે 4 લખી નાખીએ તો xની કિંમત શું થશે, બરાબર જુઓ, 5 × 4. તો 5 × 4 એટલે કે 5 ચોક 20 થઈ ગઈ. એટલે આપણા જોડે x અને yની કિંમત મળી ગઈ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શું કરીશું, x+2y, આપણે ખરેખરમાં xy નથી શોધવાના, આપણે x+2yની કિંમત શોધવાની છે. બરાબર છે. તો એક્સની કિંમત આપણા જોડે 20 છે, વત્તા 2 કરીને વાયની કિંમત કેટલી લખીએ આપણે, યસ 4 લખીએ. તો 20 લખ્યા વિદ્યાર્થી મિત્રો, વત્તા 2 ચોક 8 થશે, એટલે સરવાળો કેટલો આવ્યો, 28 આવ્યો. તો આપણા પ્રશ્નનો જવાબ શું થશે વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન નંબર સી એ આપણા પ્રશ્નનો કરેક્ટ જવાબ થશે. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને આપેલું છે 97 વડે વિભાજ્ય હોય તેવો 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે એક ટ્રીક વાપરવાની કે 4 અંકની મોટામાં મોટી સંખ્યા આમ જોવા જઈએ તો 9999 થાય. બરાબર કે નહીં? હવે આપણે શું કરીશું કે 97 વડે આને ભાગાકાર કરીએ. તો 97 એકા 97 આવ્યા વિદ્યાર્થી મિત્રો. પહેલાં તો 99માંથી 97 તો 9માંથી 7 જાય તો 2 અને 9માંથી 9 જાય 0. ઉપરથી 9 ઉતાર્યો પણ ભાગ ચાલશે નહીં, એટલે 0 મૂકીને હવે ફરીથી 9 ઉતાર્યો. 97ના ઘડિયાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો 97 તરી કેટલા થાય, 291 થાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એ બાદબાકી કરીએ એટલે આપણને 8 શેષ મળી. એટલે 8 છે ને વધારાના છે. જો 8 કાઢી નાખીએ 9999માંથી આપણે વિદ્યાર્થી મિત્રો 8 કાઢી નાખીએ તો જે સંખ્યા મળે એ મોટામાં મોટી વિભાજ્ય સંખ્યા મળે કે જેને આપણે 97 વડે ભાગી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો કે નહીં? તો ઓપ્શન નંબર જે સી છે એ આપણો પરફેક્ટ જવાબ છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, આપણને રકમમાં એવું આપેલું છે, એવી મહત્તમ સંખ્યા કે જેના વડે 70 અને 125ને ભાગતા શેષ અનુક્રમે 5 અને 8 મળે, તો તે ખાલી જગ્યા છે. તો પહેલાં તો વિદ્યાર્થી મિત્રો મહત્તમ સંખ્યા કીધેલું છે એટલે આપણે શું કરવું પડશે, નક્કી છે ગુસાઅ શોધવાનો છે. શોધવાનો છે ગુસાઅ, રાઈટ. તો પહેલી સંખ્યા જે છે 70, બરાબર છે, એને ભાગતા શેષ આપણને કેટલી મળે છે, 5 મળે છે. અને બીજી સંખ્યા જે છે 125, એને ભાગતા શેષ કેટલી મળે છે, 8. આપણે બાદબાકી કરીએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા કેટલા આવશે, 65 આવશે. અને અહીંયા કેટલા આવશે, 100 ને કેટલા આવશે, જો 5 3 જતા એટલે 117 આવ્યા. બરાબર છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? ઓકે. તો આપણા જોડે મેઇન સંખ્યા હવે આ 2 થઈ ગઈ. હવે આનો આપણે શું શોધવાનો છે, ગુસાઅ શોધવાનો છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો 65ના આપણે અવયવ પાડીએ તો 13 × 5 = 65. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો 117ની વાત કરીએ તો 117 એટલે શું થશે, 13ના ઘડિયામાં જ આવશે, 13 × 9 = 117. 9ના ભાગ પાડીશું, 3 તરી 9. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રમાણે આપણને અવયવ મળી ગયા. બરાબર છે. પણ હવે વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાનો છે ગુસાઅ. તો 65ના અવયવ આપણને શું મળ્યા, 5 × 13 મળ્યા. બરાબર છે. અને 117ના આપણને અવયવ શું મળ્યા, 3 × 2 × 13. આપણે શોધવાનો છે ગુસાઅ. બરાબર, ચોખવટ કરેલી છે મહત્તમ સંખ્યા આવે એટલે ગુસા શોધવાનો.
તો બંનેમાં સરખું સરખું શું છે 13 અને 13, અને એની નાનામાં નાની ઘાત પણ શું છે એક જ છે, એટલે ગુસા આપણને કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો 13. તો એ મહત્તમ સંખ્યા હશે કે જેના વડે 70 અને 125ને ભાગવામાં આવે તો 5 અને 8 મળે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો તમે જો વિચાર કરો 70 પ્રમાણે 70ને દાખલા તરીકે 13 વડે ભાગશો વિદ્યાર્થી મિત્રો તો 13 પંચા 65 આવ્યો. બરાબર છે. તો શેષ કેટલી મળી 5 મળી. એ જ પ્રમાણે બીજી સંખ્યા 125 છે. 125ને 13 વડે ભાગો તો 13 9 કેટલા થશે 117. તો શેષ મળી આપણને 8. તો જો પરફેક્ટ થઈ ગયું. આપણી ગણતરી સાચી છે. 13 એ આપણો સાચો જવાબ થઈ ગયો, એટલે ઓપ્શન નંબર એ એકદમ પરફેક્ટ આન્સર છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. અને જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો. તમારા માટે જ આ ચેનલ ચાલી રહી છે, તમારા માટે જ બધું સોલ્યુશન આવશે. તો સરસ રીતે આને રિવિઝન કરતા રહેજો દાખલાઓને. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને પૂછ્યું છે ગુસાઅ 220 અને 308. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે ગુસા શોધવાનો છે 220 અને 308નો. તો વિદ્યાર્થી મિત્રો 220ના આપણે અવયવ પાડવાનું ચાલુ કર્યો અવિભાજ્ય. તો 2 110 આવે. 2 આપણે ભાગ ચલે એટલે કેટલા આવશે 2 પંચા 10 અને 1 વધારે એટલે ફરીથી 2 પંચા 10 અને 55 એટલે 11 પંચા 55. બરાબર છે. ત્યારબાદ એ જ પ્રમાણે 308ની વાત કરી વિદ્યાર્થી મિત્રો. તો 2 ભાગ ચલે તો 2 15 દુ 30 અને 2 ચોક 8. 2 ભાગ ચલાવીએ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો 2 સીતા 14 અને 1 આવ્યો એટલે ફરીથી 2 સીતા 14 અને ફરીથી 11 સત્તા 77 ડાયરેક્ટ જ. તો 220ના અવયવ આપણને શું મળ્યા વિદ્યાર્થી મિત્રો 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 11. બરાબર કે નહીં? જો 2 વખત હતા એટલે 2 ની 2 ઘાત 5 અને 11 લખી નાખ્યા. હવે વાત આવે છે 308ની. 308 એટલે 2 ની 2 ઘાત છે ગુણ્યા 7 ગુણ્યા શું લખ્યા 11. આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ગુસાની અંદર આપણે શું લેવાનું, પહેલાં તો સરખું લેવાનું અને એમની કઈ ઘાત લેવાની નાની ઘાત લેવાની. તો 2 અને 11 બંનેમાં દેખાય છે. નાની ઘાત બંનેમાં 2 2 જ છે એટલે નાની ઘાત 2 જ કહેવાશે. 2 ની 2 ઘાત એટલે 4 ગુણ્યા 11. તો આપણે ગુણાકાર કરીએ વિદ્યાર્થી મિત્રો 11 ચોક 44. તો આપણા દાખલાનો જવાબ કેટલો આવે વિદ્યાર્થીઓ 44. તો ઓપ્શન નંબર ડી જે છે એ કરેક્ટ જવાબ છે એકદમ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે તમારે અવિભાજ્ય અવયવ પાડવાના અને પછી આ પ્રમાણે કરી શકાય. આ દાખલો 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, અલગથી. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું કીધેલું છે કે 2 ધન પૂર્ણાંકો એ અને બી માટે જો ગુસા એ બી 17 છે અને લસા એ બી 595 હોય તો એ ગુણ્યા બી શોધો. તો વિદ્યાર્થી મિત્રો સર્વપ્રથમ તો આપણે શું ખબર હોવી જોઈએ એક સૂત્ર કે ભાઈ એ ગુણ્યા બી બરાબર શું થશે ગુસા એ બી ગુણ્યા શું થશે લસા એ બી. શું થશે લસા એ બી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે ગુસા એ બી આપણને કેટલો આપેલો છે 17 આપેલો છે. લસા એ બી આપણને આપેલો છે 595. તો આપણે 595 ગુણ્યા આપણે 17 કરીએ વિદ્યાર્થી મિત્રો. તો 7નો આપણે 0 મૂકી દીધો તો 1 વડે તો ગુણીએ તો 5000. બરાબર ને? શું થશે 5 9 અને 5 જ આવશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવ્યો કે નહીં? ફરીથી એકવાર 7નો આપણે 0 મૂકી દીધો અને 1 વડે ગુણી નાખ્યા. બરાબર. 7 વડે ગુણાકાર કરીએ 7 પંચા 35 વધી પડી 3. 7નો આ 63 64 65 66 વધી પડી 6. 7 પંચા 35 35 અને 6 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? યસ 41 થશે. હવે આપણે આનો સરવાળો કરી નાખીએ તો 5 6 ને 5 11 વધી પડી 1 9 ને 1 10 ને 1 11 વધી પડી 1 5 ને 4 9 ને 1 10. તો કેટલો આવે વિદ્યાર્થી મિત્રો જવાબ આપણો 10,115. તો એવો ઓપ્શન કયો છે આપણો? યસ, ઓપ્શન બી આપણો કરેક્ટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો 10,115. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું તમને પ્રકરણ 1 જે છે એના જે 5 વિકલ્પો હતા એ તમને પરફેક્ટ ખ્યાલ આવી ગયા છે. જો ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો આ દાખલા જરૂરી નથી કે 1 માર્કમાં જ પૂછાય, 2 માર્કમાં પણ પૂછાઈ શકે. તો આપણને ગણતરી આવડવી જ જોઈએ. તો તમે સરસ મજાની નોટબુક બનાવો અને એની અંદર સરસ રીતે આનું સોલ્યુશન પ્રશ્ન સાથે લખો જેથી આ વસ્તુ તમને બોર્ડની પરીક્ષામાં પણ કામ આવશે વિદ્યાર્થી મિત્રો. તો બધા જ સરસ રીતે પ્રિપેરેશન કરો. હું તમારી સાથે જ છું. ગગન ઓનલાઈન એકેડમી આખી તમારી સાથે જ છે વિદ્યાર્થી મિત્રો. સરસ રીતે પ્રિપેરેશન કરો. બેક ટુ બેક સોલ્યુશન આવતા જ રહેશે. તમે સરસ રીતે તૈયારી કરવાનું ચાલુ રાખો.
વિદ્યાર્થી મિત્રો, જો ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સાથે પણ શેર કરજો, એમને પણ સબસ્ક્રાઈબ કરવાનું કહેજો. ત્યાં સુધી બધાને પરીક્ષા માટેની તૈયારી માટેની ખૂબ ખૂબ શુભકામનાઓ. બાય બાય.